જંબુસર તાલુકાના વેડજ ગામે આવેલી કુમાર પ્રાથમિક શાળાના મેદાનમાં 79માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી। આ પ્રસંગે ગ્રામ પંચાયત અને કુમાર શાળા ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ શ્રી પ્રતીક્ષાબેનના હસ્તે સંપન્ન થયો હતો। આ કાર્યક્રમમાં વેડજ ગામની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ ઉપરાંત શાળાના શિક્ષકો અને ગામના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કુમાર શાળામાં ફરજ બજાવતા 3 શિક્ષકો રાઠોડ વૈશાલીબેન મહેન્દ્રભાઈ, પરમાર વૈશાલીબેન ભરતભાઈ અને જાદવ નીરવ કુમાર કમલેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત નવયુગ વિદ્યાલય વેડજમાં સેવા આપતા મેહુલભાઈ જોશીનું પણ સન્માન કરાયું હતું। શિક્ષણ ક્ષેત્રે ઉત્સુક પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ધોરણ 10માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ પરમાર તરુણાબેન દિલીપભાઈ, જાદવ જયદીપભાઈ સોમસંગ અને ગોહિલ મનીષાબેન સુરેશભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વેડજ ગ્રામ પંચાયતના આગેવાનો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે આચાર્ય શ્રી ચૌધરી સાહેબ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર નઝીર દિવાન, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આજે રાષ્ટ્રનો મહાન પર્વ એવા 79મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વેડજ ગ્રામ પંચાયત, નવયુગ વિદ્યાલય વેડજ, કુમાર શાળા, કન્યા શાળા, નવી વસાહત શાળા આ સૌના સંકલનથી, સૌના સહયોગથી અમે આ રાષ્ટ્રીય પર્વનો વેડજ ગામ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। એમાં તમામ ગ્રામજનો, ગામના નેતાઓ, તમામ શિક્ષકો, આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ એ તમામે ભાગ લીધો અને એ માટે કાર્યક્રમને દીપાવવા માટે જે બાળકો છે એમણે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો અને દેશભક્તિના ગીતો એ બધાનું યોગ્ય સંકલન કરીને આજે અમે ખૂબ સારી રીતે આ કાર્યક્રમને દીપાવ્યો છે અને મેસરા સાહેબ એન્કરિંગ કર્યું છે, સહયોગી તરીકે જોશી સાહેબ રહ્યા છે અને કુમાર કન્યા શાળાના તમામ શિક્ષક મિત્રોએ દરેક બાળકને તૈયાર કરીને ખૂબ સારો ફાળો આપ્યો છે। એ માટે હું તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।